નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 11 વિકિરણ અને દ્રવ્યના દ્રવ્ય સ્વભાવની ચર્ચા કરીશું. અગાઉ આપણે ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી મેળવી, એના પ્રાયોગિક અભ્યાસની ચર્ચા કરી અને એની અંદર તીવ્રતા અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વચ્ચેનો સંબંધ મેળવ્યો, પોટેન્શિયલની પ્રવાહ પર થતી અસર જોઈ અને એને અનુરૂપ ગતિ ઊર્જા, મહત્તમ ગતિ ઊર્જા એ EV0 જેટલી હોય છે એવું આપણે એક સમીકરણ તારવ્યું. આજે આપણે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર આપણે સંતૃપ્ત પ્રવાહની ગણતરી ધ્યાનમાં રાખી જુદી જુદી આવૃત્તિઓ માટે આપેલ તીવ્રતાના પ્રકાશ માટે સ્ટોપિંગ પોટેન્શિયલની વેલ્યુઓ કેવી રીતે મળે છે એની સમજ મેળવવા માંગીએ છીએ. તો અહીં આજે પ્રશ્ન છે એની અંદર આવૃત્તિ જુદી જુદી લેવામાં આવે અને તીવ્રતા અને પ્રકાશ સામેની સપાટી જે છે એ એક જ હોય ત્યારે જે સિચ્યુએશન મળે છે, જે અવલોકનો મળે છે એનો આલેખ દોરવામાં આવે. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલનો આ મુજબ મળે છે. અહીંયા y અક્ષ ઉપર ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ બતાવીએ આપણે અને x અક્ષ જે છે એની ઉપર સ્થિતિમાન દર્શાવીએ. એટલે અહીંયા કલેક્ટર સ્થિતિમાન, કલેક્ટર એટલે મિત્રો આપણે પ્રયોગની અંદર જોયું હતું કે કેથોડ C હોય અથવા ફોટો સંવેદી સપાટી C હોય અને એની સામે અહીંયા નળીમાં અહીંયા એનોડ મૂકીએ છીએ. અહીંયા પ્રકાશ સંવેદી સપાટી, આની ઉપર પ્રકાશ આપાત થાય છે અને પ્રકાશ આપાત થવાના કારણે ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મળે છે અને એ ફોટોઇલેક્ટ્રોનના ઉત્સર્જન વખતે આની સાથે અને આની સાથે આ નળીની અંદર હોય છે. તો આને આપણે કલેક્ટર કહીએ. તો કલેક્ટર પર સ્થિતિમાન આ બાજુમાં પોઝિટિવ છે, આ બાજુમાં જે છે તો નેગેટિવ છે. હવે આપણે કોઈ ચોક્કસ આવૃત્તિ ફિક્સ કરી નાખી કે આવૃત્તિ અચળ છે, આવૃત્તિ અચળ રાખવામાં આવે અને f1 આવૃત્તિ તીવ્રતા અચળ રાખવામાં આવે. અહીંયા તીવ્રતા ફિક્સ કરી નાખવામાં આવે, તીવ્રતા ફિક્સ કરી નાખવામાં આવે અને f1 આવૃત્તિ વાળો પ્રકાશ જે છે એ આપણે આપાત કરીએ. તો એના માટે મળતો સંતૃપ્ત પ્રવાહ છે એ આ વેલ્યુ દર્શાવે છે અને ત્યારબાદ ધીમે ધીમે આ સ્થિતિમાન ઘટાડતા જઈએ અને ઘટાડીને V01 જેટલું કરવામાં આવે ત્યારે મળતો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય છે. આપણે સમજ્યા હતા કે આમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એ કોઈ ગતિ ઊર્જા સાથે નીકળે છે. હવે એની ગતિ ઊર્જાના કારણે આપમેળે અહીંયા જતા રહે છે. એને રોકવા માટે એની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડે છે. એટલે અહીંયા નેગેટિવ સ્થિતિમાન હોય અને ઇલેક્ટ્રોનનું નેગેટિવ સ્થિતિમાન હોય. ધારો કે આ ઇલેક્ટ્રોન છે, આની તરફ ગતિ કરી રહ્યો છે, અહીંયા નેગેટિવ સ્થિતિમાન કરવામાં આવે તો આનું ક્ષેત્ર આને અપા કરશે એટલે નજીક નહીં આવી શકે. તો અહીંયા આની ગતિ ઊર્જાને ઉપરવટ જઈ શકે એટલું સ્થિતિમાન અહીંયા પ્રસ્થાપિત થાય તો એ ઇલેક્ટ્રોન અહીંયા સુધી પહોંચી શકે નહીં. એટલે અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ f1 આવૃત્તિ માટે V01 મળ્યું. એ જ તીવ્રતા રાખી, કારણ કે તીવ્રતા અચળ રાખવાનું કીધું અને ફરીથી આ જ પ્રયોગ કર્યો તો એની અંદર સંતૃપ્ત પ્રવાહ ફરીથી એટલો જ મળ્યો. f2 આવૃત્તિ માટે f2 આવૃત્તિની વેલ્યુ જે છે એ f1 કરતા વધારે હતી તો એના માટે મળતું સ્ટોપિંગ પોટેન્શિયલ એ રૂલ ડાયરેક્શનની અંદર V02 મળ્યું જે V01 કરતા વધુ હતું. અને આ જ પ્રેક્ટિકલ f3 આવૃત્તિ વાળા પ્રકાશને લઈને કરવામાં આવ્યો તો એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એના કરતા પણ વધારે મળ્યું, V03 મળ્યું, જે દર્શાવે છે કે જેમ વધુ આવૃત્તિ વાળો પ્રકાશ આપણે યુઝ કરીએ છીએ એમ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ વધતું જાય છે. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ કોની સાથે સંકળાયેલું કહી શકાય તો કે આવૃત્તિ સાથે. અહીંયા આવૃત્તિ આ રીતે લઈએ છીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને આ રીતે મળે છે V03, V02 અને V01. તો સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ આ રીતે મળે છે. બીજી વસ્તુ ટેક્સ્ટ બુક ની અંદર અહીંયા આવૃત્તિને ન્યુ સિમ્બોલ વડે દર્શાવેલી છે, બરાબર? તો આ બંને મિક્સ ના થઈ જાય એનું ધ્યાન રાખીશું અથવા આપણે એને f તરીકે ધારી લઈશું એટલે સમજવામાં તકલીફ ના પડે. તો અહીંયા f એ આવૃત્તિ દર્શાવે છે, V03, V02, V01 એ આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ આપે છે. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ શું કરે છે
ઇલેક્ટ્રોનને અહીંયા આ જે કલેક્ટર પ્લેટ છે એના સુધી પહોંચતા અટકાવે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા સુધી ના જઈ શકે એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલની વેલ્યુ F1 આવૃત્તિ માટે V01 મળી, F2 માટે V02 મળી અને F3 માટે V03 મળે છે. તો જે દર્શાવે છે કે આપેલ સંવેદી સપાટી માટે અને આપેલ તીવ્રતાએ સ્ટોપિંગ પોટેન્શિયલ એ આવૃત્તિ સાથે સમપ્રમાણમાં બદલાય છે. હવે આની સાથે એક બીજી બાબત પણ સંકળાઈ જાય છે. કેમ આવું થતું હશે? તો આમાંથી જે ગતિ ઉર્જા સાથે નીકળેલા ઇલેક્ટ્રોન્સ હતા એની ગતિ ઉર્જા ને આવૃત્તિ સાથે કંઈક સંબંધ હોવો જોઈએ. એટલે અહીં ઉત્સર્જિત થયેલ ફોટો ઇલેક્ટ્રોન્સ ની ગતિ ઉર્જા એ આપાત પ્રકાશની આવૃત્તિના સાથે સમપ્રમાણતાનો સંબંધ ધરાવે છે. તો જ આપણને અહીં જે જુદી જુદી આવૃત્તિ માટે મળતા સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો જુદા જુદા મળી શકે, બાકી એ મળે નહીં. એટલે આપેલ દ્રવ્ય અને એક સમાન નિશ્ચિત તીવ્રતા માટે જુદી જુદી આવૃત્તિઓ F1, F2, F3 ને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ V01, V02 અને V03 મળે છે, જેનો આવૃત્તિના મૂલ્યો ધારો કે આ રીતે લઈ લઈએ F3 F2 F1. તો આ પરિસ્થિતિમાં સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે V03 V02 V01 મળે છે. તો આ એક બાબત અહીંયા પૂરી થાય છે. હવે ફોટો સંવેદી સપાટી આપણે ધારો કે જુદી લઈએ અને આપાત પ્રકાશની આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ તૈયાર કરીએ. તો ધાતુ A અને ધાતુ B માટે ધારો કે આપણી જોડે બે ધાતુઓ છે, એક આપણે ઝિંક લઈ લઈએ અને બીજું કોપર લઈ લઈએ. તો ધારો કે આ એક આલેખ આપણે તૈયાર કરીએ છીએ. તો આના માટે તમે જોઈ શકો છો કે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ આવૃત્તિ સાથે સમપ્રમાણતાનો સંબંધ ધરાવે છે, કારણ કે આ આલેખ રેખીય મળે છે. બરાબર. બીજી ધાતુ માટે લીધો તો આલેખ એના માટે પણ રેખીય મળ્યો. પણ અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ 0 મળી જાય છે. F0 જેટલી કિંમત માટે આવૃત્તિના F0 જેટલા મૂલ્ય માટે V0 નો જવાબ 0 થાય છે. અહીંયા પણ જોઈ શકાય છે કે બીજી ધાતુ લઈએ અને એના માટે પણ આ સિચ્યુએશન મળે છે. એટલે V0 ડેશ આના માટે 0 થાય છે. તો ધાતુ A અને ધાતુ B માટે એટલે જુદી જુદી ધાતુઓ હોય એટલે કે ફોટો સંવેદી સપાટીઓ જુદી જુદી લેવામાં આવે તો મળતી સ્ટોપિંગ પોટેન્શિયલ ની જે 0 કિંમતો છે એ જુદી જુદી આવૃત્તિઓ માટે મળે છે. કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ ફોટો સંવેદી સપાટીના કોના સાથે સંકળાયેલો છે? એની લાક્ષણિકતા સાથે સંકળાયેલો છે. એમ કહી શકાય કે સ્ટોપિંગ પોટેન્શિયલ ને ધાતુ ની ફોટો સંવેદી સપાટી સાથે સંબંધ છે એમ આની ઉપરથી નક્કી થાય છે. કારણ કે બંને ધાતુઓ માટે કાં તો સ્ટોપિંગ પોટેન્શિયલનો એક જ આલેખ મળવો જોઈએ તો જે મળતો નથી. તો આની ઉપરથી આપણે બે બાબતો ફલિત થાય છે કે લઘુત્તમ આવૃત્તિ F0 માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 હોય છે અને આ આવૃત્તિને કટ ઓફ આવૃત્તિ કહેવાય છે અથવા આનું બીજું નામ પાડેલું છે થ્રેશોલ્ડ આવૃત્તિ. કટ ઓફ આવૃત્તિ એટલા માટે કહેવાય છે કે ત્યાં સ્ટોપિંગ પોટેન્શિયલ 0 થઈ જાય છે. અને બીજી વસ્તુ સ્ટોપિંગ પોટેન્શિયલ એ આવૃત્તિ સાથે સમપ્રમાણતાનો સંબંધ ધરાવે છે, કારણ કે આલેખ એક રેખીય છે. આ બંને બાબતો આપણે અહીંયા જોઈ એના ઉપરથી આપણે બીજા બે મુદ્દા અહીંયા નક્કી કરી શકીએ છીએ કે અહીં ઉત્પન્ન થયેલ ફોટો ઇલેક્ટ્રોન્સ જે ઉત્સર્જિત થયેલા છે એની ગતિ ઉર્જા એ આવૃત્તિ સાથે સમપ્રમાણમાં હોય છે, પરંતુ એને તીવ્રતાથી કોઈ સંબંધ નથી. જો તમે અહીંયા તીવ્રતા બદલો છો તો તમે જોઈ શકાય છે કે હજી વધારે સંતૃપ્ત પ્રવાહ મળે છે, હજી વધારે સંતૃપ્ત પ્રવાહ મળે છે. આગળના પ્રશ્નમાં આપણે જોઈશું જેની અંદર આપણને અહીંયા 3 લાઈનો જોવા મળતી હતી અને આ બાજુ આવૃત્તિ ફિક્સ રાખી તો એક જ લાઈન મળતી હતી. એટલે કે મેક્સિમમ જે છે જેને મહત્તમ ગતિ ઊર્જા કહીએ છીએ એ આવૃત્તિ સાથે સમપ્રમાણમાં છે. એને તીવ્રતા વધારવામાં આવે કે ઘટાડવામાં આવે એનાથી એને કોઈ ફેર પડતો નથી. બરાબર. એટલે વધારે તીવ્રતા વાળો પ્રકાશ લઈશું તો સંતૃપ્ત પ્રવાહ વધશે, સ્ટોપિંગ પોટેન્શિયલ એના એ મળશે. એના પછી F લેસર F0 પર F લેસર F0 એટલે મિત્રો અહીંયા આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા કટ ઓફ આવૃત્તિ કરતા ઓછી હોય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી
અને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. ભલે પછી તમે હજારો વોટના બલ્બ વડે પ્રેક્ટિકલ કરો, ઊંચી આવૃત્તિ વાળો 100 વોટનો બલ્બ પણ ફોટો ઇલેક્ટ્રિક અસર આપે, જ્યારે આવૃત્તિ ઓછી હોય અને તીવ્રતા ઘણી વધારે હોય તો પણ આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. એટલે આ જે બાબત છે f f0, આ કન્ડિશન ખૂબ મહત્વની છે. ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે કે નહીં મળે એનો આધાર કોની ઉપર રહેલો છે? આપાત પ્રકાશની આવૃત્તિ કટ ઓફ આવૃત્તિ કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ હોય તો જ એ ઘટના જોવા મળશે. ઓછી હશે તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. અને ત્યારબાદ જુદા જુદા દ્રવ્યો માટે f0 જુદા જુદા હોય છે. આપણે આલેખની અંદર વાત કરી તો Zn અને Cu કરતા સેલેનિયમ વધુ સંવેદી છે, કારણ કે એની ઉપર ઓછી આવૃત્તિ વાળો પણ પ્રકાશ જો આપાત થાય છે તો પણ એ ફોટો ઇલેક્ટ્રિક અસર આપે છે. એટલે સંવેદનશીલતાની અંદર ઝિંક અને કોપર કરતા સેલેનિયમ વધારે સંવેદનશીલ દ્રવ્ય કહી શકાય, કારણ કે ઓછી આવૃત્તિ માટે એ આપણને શું આપે છે? ફોટો સંવેદી સપાટી જે છે એની એટલી સંવેદનશીલ હોય છે કે જેના ઉપર ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત થાય છે તો પણ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે, એટલે કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. હવે આના આધારે આનો સારાંશ પ્રાયોગિક અભ્યાસ કર્યો એના સારાંશ કહી શકાય અથવા એની લાક્ષણિકતાઓ ની આપણે અહીંયા વાત કરીએ. ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ જણાવો. આ રીતનો પ્રશ્ન પૂછાય, અથવા ફોટો ઇલેક્ટ્રિક અસરની જે પ્રાયોગિક અભ્યાસ છે એના અવલોકનો જણાવો. તો બંને પ્રશ્નોના જવાબમાં આપણે આવું લખીશું. જનરલી આપણે આ 4 બાબતો યાદ રાખવાની છે. આખા જે આગળના પ્રશ્નો જોયા એ બધા પ્રશ્નો ઉપરથી તમારે આ 4 બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસની પહેલી ફલશ્રુતિ શું હતી? તો એના ઉપરથી ખબર પડી કે આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ અને આપાત વિકિરણની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એક બાબત સમજી લેજો કે થ્રેશોલ્ડ આવૃત્તિ આપણે વાત કરી કે જે લઘુત્તમ આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર મળે છે, તો એના કરતાં વધુ આવૃત્તિ લેવામાં આવે, આપણે થ્રેશોલ્ડ આવૃત્તિને f0 કહીએ અને આપાત પ્રકાશની આવૃત્તિને f કહીએ. f ઇઝ ગ્રેટર ધેન f0 હોય આ સિચ્યુએશનમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. પ્રવાહ ચલે છે તીવ્રતા ક્યારે? f ઇઝ ગ્રેટર ધેન f0. આપાત પ્રકાશની આવૃત્તિ f એ થ્રેશોલ્ડ આવૃત્તિ f0 કરતાં વધુ હોય આવા કિસ્સાની અંદર ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય છે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. બીજા નંબરે આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ અને આપાત પ્રકાશની આવૃત્તિ માટે 2 વસ્તુ ફિક્સ કરી, આવૃત્તિ અને પદાર્થ જે છે એ ચોક્કસ કર્યો. સંતૃપ્ત પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે આવૃત્તિ ફિક્સ કરી અને પદાર્થ પણ ફિક્સ કર્યો, પણ આપાત પ્રકાશની તીવ્રતા વધારી તો જે સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય મળતું હતું આલેખની અંદર એ હવે કેવું મળે છે? વધારે મળે છે. એટલે એ બાબત એની સાથે ઉપર ખાલી શું કીધું? પ્રવાહ એ તીવ્રતાના સમપ્રમાણમાં છે. અહીંયા શબ્દ વાપર્યો સંતૃપ્ત પ્રવાહ. તો સંતૃપ્ત પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર છે. સ્ટોપિંગ પોટેન્શિયલને આપણે V0 વડે દર્શાવીએ છીએ. તો V0 ને તીવ્રતા સાથે કોઈ સંબંધ છે નહીં. 2 બાબતો ક્લિયર થઈ. ત્રીજી બાબતની અંદર આવે છે કે આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ વાળો પણ ગમે તેટલી ઊંચી તીવ્રતા વાળો પ્રકાશ આપાત થવા છતાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. એટલે પહેલા નંબરે જે વાત કરી એના કરતાં ઉલટી કન્ડિશન હોય. f <f0 હોય
તો આ પરિસ્થિતિમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી, એટલે કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. હવે ગમે તેટલી ઊંચી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરવામાં આવે, અહીંયા શબ્દ આવે છે ગમે તેટલી ઊંચી તીવ્રતાનો પ્રકાશ હોય, પણ જો આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપશે નહીં. હવે જ્યારે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ હોય એટલે f greater than f0, ફરીથી સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એટલે V0 અને kmax મહત્તમ ગતિ ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે, પણ તે પ્રકાશની તીવ્રતા પર આધારિત નથી. એટલે અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ અને મહત્તમ ગતિ ઉર્જા એ આવૃત્તિ સાથે બદલાય છે, તીવ્રતા સાથે એને સંબંધ નથી. બરાબર. તો અહીંયા 3 પોઈન્ટ આપણા પૂરા થયા. ચોથા નંબરનો જે મુદ્દો છે એ આપણને એ ફોટો ઇલેક્ટ્રોનની જે ઉત્સર્જનની ઘટના બને છે એ તત્કાલ બને છે, એટલે કે 10⁻⁹ સેકન્ડ કે તેથી ઓછા સમયમાં થતી તાત્ક્ષણિક ઘટના છે. ભલે આપાત પ્રકાશની તીવ્રતા અતિશય ઓછી હોય અથવા બિલકુલ ક્ષીણ હોય એમ. તો અહીંયા ચોથો મુદ્દો આપણને આ રીતે આપેલો છે કે આપાત પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની તાત્ક્ષણિક ઘટના તે લગભગ 10⁻⁹ સેકન્ડ કે તેથી ઓછા સમયમાં થાય છે. તો આ ચારે ચાર મુદ્દાઓ તમારે ફલશ્રુતિ સ્વરૂપે યાદ રાખવાના છે. ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસની આપણે જે ચર્ચા કરી એના ઉપરથી મળતી પ્રયોગની લાક્ષણિકતાઓ છે અથવા સારાંશ કહી શકાય. બરાબર. હવે આપણે પ્રકાશના તરંગવાદ અને ફોટો ઇલેક્ટ્રિક અસરની સરખામણી કરીએ. તો પ્રશ્ન અહીંયા આ રીતનો પૂછી શકાય: પ્રકાશનો તરંગવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવા માટે અસમર્થ છે, આવું આપણે અહીંયા સાબિત કરવું છે, અથવા ફોટો ઇલેક્ટ્રિક અસર એ તરંગવાદ અનુસાર સમજાવી શકાતી નથી એવું આપણે દર્શાવવું છે. તો આના માટે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની વાત કરી, એમાંની એક મહત્વની બાબત જોઈ કે તત્કાલ બને છે, ઝડપથી આ ઘટના બની જાય છે, એના માટે કોઈ સમય લાગતો નથી. તો પહેલા તો તરંગવાદ એ શું છે એની આપણે થોડીક સમજૂતી મેળવી. તો પ્રકાશ એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી બનતું વિદ્યુત ચુંબકીય તરંગ છે એવું તરંગવાદ કહે છે, અને જે વ્યતિકરણ, વિવર્તન તથા ધ્રુવીભવન જેવી ઘટનાઓ સંતોષકારક રીતે સમજાવી શકે છે. પ્રકાશના તરંગ સ્વરૂપ મુજબ પ્રકાશ જે ધાતુની સપાટી પર પડે તે ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન્સ પ્રકાશની ઉર્જા સતત શોષે છે. આ શબ્દ બહુ મહત્વનો છે. કન્ટિન્યુઅસ એ શોષી રહ્યા છે. હવે આપાત પ્રકાશની તીવ્રતા જેમ વધુ તેમ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોનો કંપવિસ્તાર વધુ એવું તરંગવાદ પ્રમાણે આપણે કહી શકાય. તો પરિણામે તીવ્રતા જેટલી વધુ એટલી ઉર્જા વધારે હશે અને વધુ ઉર્જા દરેક ઇલેક્ટ્રોન દ્વારા શોષાય છે. એટલે આપાત પ્રકાશની તીવ્રતા જેમ વધુ તેમ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર વધુ હોય છે. આપણે આ સૂત્ર આગળ લખ્યું હતું, તીવ્રતા I is proportional to a square, પ્રકરણ નંબર 10 ની અંદર આવતું હતું. કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો જેટલી વધારે તીવ્રતાવાળો પ્રકાશ એટલી એની જોડે વધારે ઉર્જા હશે, તો એટલી વધારે ઉર્જા એ સપાટી ઉપર આપાત થતા ઇલેક્ટ્રોન્સ દ્વારા શોષાશે. આ હકીકત મુજબ સપાટી પર ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પ્રકાશની તીવ્રતાના વધારા સાથે વધવી જોઈએ. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે જો તમે તીવ્રતા વધારશો તો ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધારે હોવી જોઈએ. બરાબર. આ બધી બાબતો તમે આગળ સાથે સેટ કરશો એટલે તમને ખ્યાલ આવશે. હવે આગળ એમ કહે છે કે આપાત પ્રકાશની આવૃત્તિ ગમે તેટલી હોય
આ શબ્દ મહત્વનો છે. તો પણ પૂરતી તીવ્રતાવાળો પ્રકાશ જરૂરી સમયમાં ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા આપી શકતો હોવો જોઈએ. આપણે અહીંયા કોન્ટ્રાવર્સી જે ઉત્પન્ન થાય છે, વિરોધાભાસ, એના સમજવાનો છે. આપણે ઓલરેડી ફોટોઇલેક્ટ્રિક અસર જોઈ ચૂક્યા છીએ, એના મહત્વના મુદ્દાઓ પણ જોયા. અહીંયા આ બધું તરંગવાદ પ્રમાણે આપણે હાલ કહી રહ્યા છીએ. તો તરંગવાદ પ્રમાણે આવૃત્તિ ગમે તેટલી હોય પણ તીવ્રતા વધારે હોય અથવા પૂરતી હોય તો પ્રકાશ જરૂરી સમયમાં ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા આપી શકે છે અને જેથી ધાતુમાંથી મુક્ત થવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કરતાં વધુ ઉર્જા ઇલેક્ટ્રોન મેળવી શકે છે. આથી થ્રેશોલ્ડ આવૃત્તિના અસ્તિત્વની જરૂર નથી. તરંગવાદ અનુસાર આ બધી બાબતો આપણે તરંગવાદ અનુસાર કહી રહ્યા છીએ. તો તરંગવાદ અનુસાર થ્રેશોલ્ડ આવૃત્તિની કોઈ જરૂરિયાત લાગતી નથી. પહેલી વાત કરી કે તીવ્રતાને કંપિતતા સાથે સંબંધ છે. તીવ્રતા જેટલી વધારે એટલી ઉર્જા વધારે, અને ઉર્જા ઇલેક્ટ્રોન ધીમે ધીમે સતત શોષી રહ્યા હોય તો એ તીવ્રતા ભલે આવૃત્તિ ગમે તેટલી હોય, પૂરતી તીવ્રતાવાળો પ્રકાશ આપાત થશે, જરૂરી ઉર્જા મેળવશે ઇલેક્ટ્રોન અને એ બહાર આવતું રહેશે. તો અહીંયા ધાતુમાંથી મુક્ત થવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કરતાં વધુ ઉર્જા એ કોઈ પણ આવૃત્તિ માટે મેળવી શકે છે. આથી થ્રેશોલ્ડ આવૃત્તિના અસ્તિત્વની જરૂર નથી. એટલે F0 ને આપણે હમણાં જે વ્યાખ્યાયિત કર્યા હતા એ તરંગવાદ અનુસાર કોઈ મહત્વ ધરાવતા નથી. તરંગ સ્વરૂપની આ અપેક્ષાઓ ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં મળતા પરિણામોની વિરુદ્ધ છે. ખાસ મહત્વની બાબત છે આ બાબત કે જે પરિણામો મળ્યા એના કરતાં આપણે જે હાલ ચર્ચા કરી તરંગવાદ અનુસાર આવૃત્તિની જરૂર નથી, તીવ્રતા વધારે હોય તો ચાલે, બરાબર, આ બધી બાબતો ફોટોઇલેક્ટ્રિક અસરના જે પરિણામો મળ્યા છે એનાથી તદ્દન વિરુદ્ધ છે. બીજું, તરંગવાદમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉર્જાનું શોષણ પ્રકાશના સમગ્ર તરંગ અગ્ર પર સતત થતું હોવું જોઈએ. એટલે અહીંયા બીજી એક બાબત આવે છે કે તરંગવાદ એવું કહે છે કે તરંગ અગ્ર દ્વારા ઉર્જા આગળ વધે છે અને આ ઉર્જા તરંગવાદ અનુસાર આગળ વધતી હોય તરંગ અગ્ર પર, તો એ તરંગ અગ્ર બધા ઇલેક્ટ્રોનને થોડી થોડી ઉર્જા આપે છે. અને આની અંદર એકમ સમયમાં ઇલેક્ટ્રોન દીઠ શોષાયેલી ઉર્જા ઘણી ઓછી થાય, કારણ કે વિભાજન થઈ જશે. સમગ્ર તરંગ અગ્ર જે હતું, બરાબર, એ વિભાજિત થઈ બધા ઇલેક્ટ્રોનને થોડી થોડી ઉર્જા આપે તો ઇલેક્ટ્રોન દીઠ ભાગમાં આવેલી ઉર્જા કેવી થઈ જશે? ધારી લો કે કોઈ એક વિસ્તારમાં 1 લાખ ઇલેક્ટ્રોન છે અને 1 લાખ ઈવી જેટલી ઉર્જા આવે છે, તો દરેક ઇલેક્ટ્રોન ઉપર એક ઈવી વિભાજન થઈ જશે. આવું તરંગવાદ અનુસાર વિચારી શકાય, કારણ કે તરંગ અગ્ર સતત એ રીતે આગળ વધે છે અને માટે એક ઇલેક્ટ્રોન દીઠ જે ઉર્જા મળે એ ઘણી ઓછી થઈ જાય છે, કારણ કે બધા ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરતા હોય છે. જે આપણે આગળ જોઈશું, આઈન્સ્ટાઈને સમજૂતી આપી એની અંદર એ બાબત ખોટી પડે છે. તો આમ એક ઇલેક્ટ્રોનને કાર્યબીજેથી વધુ ઉર્જા મેળવીને ધાતુમાંથી બહાર આવવા માટે ઘણા સમયની જરૂર પડે, કલાકો કે દિવસો લાગી શકે, બરાબર. એટલે આ પણ એક મહત્વનો મુદ્દો છે, સમયવાળો. જ્યારે ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર શું કહે છે કે ઉત્સર્જન તો તત્કાલ થાય છે, એના માટે લાગતો સમય 10⁻⁹ સેકન્ડ જે છે એનાથી પણ ઓછો હોય છે, બરાબર. તો આ બે બાબતો પણ એકબીજાથી તદ્દન વિરુદ્ધ થાય છે. આમ આ બધી બાબતો ઉપરથી આપણે કહી શકીએ કે પ્રકાશનું તરંગ સ્વરૂપ ફોટોઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવા માટે અસમર્થ છે. એટલે છેલ્લું આપણે આ સ્ટેટમેન્ટ કોના આધારે લખીએ છીએ? તો સમયવાળી એક બાબતની વાત કરી અને એક આવૃત્તિવાળી બાબતની વાત કરી. તો તરંગવાદ અનુસાર પ્રકાશની તીવ્રતાને મહત્વ આપવામાં આવે છે, જ્યારે ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર પ્રકાશની આવૃત્તિને મહત્વ આપવામાં આવે છે. એની અંદર F F0 હોય તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, જ્યારે તરંગવાદની અંદર તીવ્રતા પૂરતી હોય, F0 ની કોઈ જરૂરિયાત છે નહીં. આ બે મુદ્દાઓ તમારે આની અંદર ખાસ દર્શાવવા પડે અને એની ઉપરથી સ્પષ્ટ કરવું પડે કે તરંગવાદ એ ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે નિષ્ફળ નીવડે છે, બરાબર. તો આ થઈ
તરંગવાદ અને ફોટોઇલેક્ટ્રિક અસરની સરખામણી. તો ફોટોઇલેક્ટ્રિક અસર સમજવા માટે તરંગવાદ કામમાં આવી શકે નહીં. એ ભલે ધ્રુવીભવન, વ્યતિકરણ, વિવર્તન, વક્રીભવન, પરાવર્તન સમજાવી શકતો હોય, પણ ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવી શકતો નથી. તો આના 2 પોઈન્ટ તમારે યાદ રાખી એની કમ્પેરિઝન કરવાની છે. આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે.